દાહોદના ગરબાડા પાસે ટ્રાવેલ્સની બસમાં દુષ્કર્મની ઘટના સામે આવી રહી છે। ચાલુ બસમાં મહિલા સાથે ડ્રાઈવર અને કંડક્ટરે કુકર્મ આચર્યું હતું। 8 તારીખે શ્રમિક મહિલા એમપીથી મોરબી ખાતે જઈ રહી હતી। મહિલાએ 181ને જાણ કરતા સમગ્ર મામલો સામે આવી ગયો। દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ડ્રાઈવર કંડક્ટર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। तो आ कुकर्मનો समग्र मामलो है और महिलाए 181 पर आ अंगे फरियाद करता समग्र मामलो सामे आव्यो कि जेमां दाहोद ए डिविजन पोलीस मथके ड्राइवर कंडक्टर सामे फरियाद दाखल करी है। आपणे जणावीए कि गरबाड़ा पासे ट्रावेल्सनी बसनी अंदर आ दुष्कर्मनी घटना घटी हती। जे विगतो सामे मळी रही ते प्रमाणे चालू बसमां महिला साथे ड्राइवर और कंडक्टरे आ दुष्कर्म आचर्युं हतुं। आ 8મી તારીખની ઘટના છે કે જ્યારે શ્રમિક મહિલા મધ્યપ્રદેશથી મોરબી ખાતે જવા માટે નીકળી હતી અને એવે તબક્કે આ મહિલા સાથે દુષ્કર્મની ઘટના ઘટી। 181 પર મહિલાએ આ અંગે ફરિયાદ કરી હતી અને સમગ્ર મામલો સામે આવ્યો। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે દાહોદથી સંવાદદાતા પ્રિતેશ, આખરે આ સમગ્ર મામલો કઈ રીતે સામે આવ્યો અને હવે શું કાર્યવાહી થઈ? उज्जैन थी मुंद्रा जती बसनी अंदर मध्यप्रदेशनी एक महिला बैठी थी। ते दरमियान दाहोदना जे गरबाड़ा ચોકડી છે ત્યાં તેના ઉપર ડ્રાઈવર અને કંડક્ટરે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે। મહિલા જ્યારે હળવદ મોરબી મજૂરી અર્થે જતી હતી ત્યાં તેને ઉતરતાની સાથમાં 181ને જાણ કરી હતી ને 181 જે દાહોદની અંદર બનાવ બન્યો હોય ત્યારે તેને દાહોદ પોલીસ મથકે એને શિફ્ટ કર્યો હતો, જેના કારણે એ ડિવિઝને હાલ જે બસને કબજે લીધી છે સાથે સાથે ડ્રાઈવર અને કંડક્ટરને પણ રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા છે। આભાર પ્રિતેશ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખરે જે ટ્રાવેલ્સ હતી તે પણ કબજે લઈ લેવાય છે। ફરિયાદ મળતાની સાથે ડ્રાઈવર અને કંડક્ટર સામે પણ કાર્યવાહી શરૂ કરાય છે। આ મધ્યપ્રદેશથી મુંદ્રા જઈ રહી હતી બસ અને દરમિયાન બસની અંદર આ કુકર્મ આચરવામાં આવ્યું હતું, પણ ત્યારબાદ મહિલાએ 181 પર ફરિયાદ કરી હતી, જેને લઈને દાહોદ એ ડિવિઝન પોલીસે આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે।